હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ માવા ચીકી, જે બાળકોથી લઈને વડીલો સુધી બધાને જ ભાવે તેવી બનાવીશું ને એકદમ પોચીને નરમ એવી બનાવીશું, તો વડીલોને પણ ચાવવામાં તકલીફ નહીં થાય ને બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવી બનાવીને તૈયાર થશે. તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. અત્યારે મેં જે તૈયાર શેકેલા સિંગદાણા મળે છે તે લીધા છે. જો તમારે ઘરે શેકી અને લેવા હોય તો પણ લઈ શકો છો. તો સિંગદાણા મેં 250 ગ્રામ લીધેલા છે અને 300 ગ્રામ ગોળ લીધેલો છે, 2 ટોપરાનું છીણ અને 2 ચમચી તલ લીધેલા છે. તો આપણે ચાલો સિંગદાણાને હવે ફોતરા તેના નીકાળી લઈએ. તો સરસ એવા આપણે બધા જ ફોતરાને નીકાળી લેવાના છે. તો આપણે આવી રીતે હાથેથી મસળી અને બધા જ ફોતરા નીકાળી લઈશું. તો ફોતરાને નીકાળવા માટે મેં અહીંયા જે તળવાનો જારો આવે છે તે લીધેલો છે, તે તેમાં સિંગદાણા નાખી દઈશું. તો ફોતરા બધા નીચે પડી જશે અને આપણી સિંગ આખી ફોતરા વગરની અલગ થઈ જશે. તો સિંગદાણા હવે સરસ એવા ચોખ્ખા થઈ ગયા છે. તો ચાલો હવે તેને ક્રશ કરી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં આપણે 2 વારમાં સિંગદાણાને ક્રશ કરીશું. તો સિંગદાણાને પલ્સ મોડમાં ધીરે ધીરે ફેરવી અને ક્રશ કરવાનું છે. અને પહેલાં આપણે અધકચરું થોડું પલ્સ મોડમાં કરી અને ક્રશ કરી લઈશું. તો હવે તેને ક્રશ કરી લઈએ. તો હવે ક્રશ કરીને હું તમને પહેલી વાર કેવું કરવું તે હું તમને બતાવું. તો અત્યારે થોડા સિંગદાણાનો ભૂક્કો હોય એવા ક્રશ કર્યા છે. તો હવે એવું ક્રશ થાય પછી તેમાં આપણે જે તલ અને ટોપરાનું છીણ તૈયાર રાખ્યું છે તે બંને એડ કરીશું અને થોડા તલ ડેકોરેશન માટે રહેવા દઈશું. હવે ટોપરાનું છીણ પણ નાખી દઈશું. હવે ફરીથી પલ્સ મોડમાં ફેરવી અને એકદમ જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ક્રશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે તેમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને આપણું માવો પણ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને એક બાઉલમાં નીકાળી લઈશું અને બીજી વારનું પણ મેં સાથે ક્રશ કરી લીધું અને તેને પણ આપણે એક બાઉલમાં નીકાળીને રાખી દઈશું. તો તમે જોઈ શકો છો શાઇનિંગ ઉપરથી તમને ખબર પડી જશે કે સરસ એવો આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ચીકી બનાવ્યા પહેલાં આપણે જે ટ્રેમાં આપણે ચીકીને ઠારવાની છે તે પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. તો ચાલો હવે આપણે ચીકી બનાવીને સ્ટાર્ટ કરીએ. તો તેના માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધેલું છે. તમારી પાસે નોનસ્ટિક પેન હોય તો તે લેવું, તો ચીકી વધારે ચોંટશે નહીં. તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું. હવે જ્યારે ઘી એડ થઈ જાય પછી તેમાં આપણે ગોળ એડ કરીશું. તો હવે ધીરે ધીરે કરીને ગોળને આપણે ઓગાળીશું. આ પ્રોસેસ આપણે એકદમ ધીમા તાપે કરવાની છે. હાઈ ફ્લેમ પર કોઈ જ વસ્તુ કરવાની નથી. તો પહેલાંથી જ જ્યારે આપણે ઘી એડ કરીએ ત્યારથી જ આપણે એકદમ ધીમો ગેસ રાખી દેવાનો છે. તો હવે ધીરે ધીરે કરીને ગોળ ઓગળવા લાગ્યો છે. તો એવી જ રીતે આપણે બિલકુલ કણી અંદર ન રહે તેવો ગોળ ઓગાળી દેવાનો છે. હજી તમે જોઈ શકો છો તેમાં કણી દેખાય છે. તો આપણે સરસ એવું એકદમ એક રસ થઈ જાય ત્યાં સુધી ગોળને ઓગાળવાનો છે. તો હવે ગોળ સરસ એવો ઓગળી ગયો છે અને તેમાં થોડા થોડા હવે બબલ પણ થવા લાગ્યા છે. આપણે હજી ગોળને થોડી વાર થવા દેવાનો છે. તો હવે તમે જોઈ શકો છો વચ્ચે થોડા થોડા બબલ દેખાવા લાગ્યા છે. આ પ્રોસેસ ધીમા તાપે જ કરવાની છે. ગેસ આપણે બિલકુલ ફાસ્ટ કરવાનો નથી. તો હજુ આપણે 2 મિનિટ માટે ગોળને હલાવતા જ રહીશું અને થોડોક પા આવવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો સરસ બબલ આવી ગયા છે. તો હવે તેમાં આપણે જે સિંગદાણાનો માવો બનીને રાખ્યો હતો તે એડ કરી લઈશું અને ધીરે ધીરે તેને હલાવીશું. ગોળ અને સિંગદાણાના માવાને સરસ એવું મિક્સ કરીશું. તો બધું જ આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે જે ટ્રે બનાવીને રાખી છે ઘીથી ગ્રીસ કરીને તેમાં આપણે તેને ઠંડી કરવાની છે. તો સરસ એવું તમે જોઈ શકો છો કે આપણો માવા ચીકી દેખાવથી જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી બનીને તૈયાર થઈ ગઈ છે અને મેં ગેસ પણ બંધ કરી દીધો છે. તો આપણે ગેસ બંધ કરી અને 2 મિનિટ માટે પેનમાં જ હલાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવી માવા ચીકી તૈયાર થશે. પહેલાં આપણે ગેસ પર હલાવીશું ત્યારથી જ આપણને ખબર પડી જશે. તો ચાલો હવે તેને આપણે
ટ્રેમાં ઠારી લઈએ. તો હવે બધું જ માવાને આપણે સરસ એવી આપણી ટ્રેમાં લઈ લેવાનું છે અને પ્રેસ કરીને બધી સાઈડ આપણે તેને સરસ એવી પાથરી દેવાની છે. તો આવી રીતે તમારે એક સરસ એવી બધી સાઈડ પાથરીને તૈયાર કરી લેવાની. તો સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે તલ બાકી રાખ્યા હતા તેને આપણે તેના ઉપર ભભરાવીશું અને ડેકોરેશન કરીશું. તો માર્કેટ કરતાં ખૂબ જ સરસ એવી આપણી માવા ચીકી બનીને તૈયાર થાય છે. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી કહેજો. તો હવે આ ચીકીને આપણે 4 થી 5 કલાક માટે ઠંડી થવા દેવાની છે. જો તમારે ગરમ ગરમ ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો. અને હવે તેમાં આપણે કાપા પાડી લઈશું. જ્યારે ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવાના, જેથી તમારા કટ સરસ એવા બનીને તૈયાર થઈ જાય. તો આપણે બધા જ કાપા પાડીને તૈયાર કરી લીધી છે. હવે તેને થોડી વાર ઠંડી થવા દઈશું. તો હવે ચાલો આપણે માવા ચીકીને સર્વ કરીએ. તો તમે જોઈ શકો છો કે 2 કલાક પછી ખૂબ જ સરસ એવી આપણી બજાર કરતાં સારી એવી માવા ચીકી બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે ખાઓ અને તમારા ફ્રેન્ડમાં પણ તમારા ગેસ્ટને પણ ખવડાવો. આ માવા ચીકી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.